કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના વિસ્તારોમાં લાઇટના થાંભલા પડ્યા હોવાની ઘટના સામે આવી છે। 7 થી 8 જેટલા જે વીજ થાંભલા હોય તે ધરાશયી થયા અને મોટી જાનહાનિ થતા ટળી ગઈ છે। આ દુર્ઘટનામાં જાનહાનિ પણ થઈ શકી હોત, પરંતુ એવું કંઈ થયું નથી। તેમ છતાં તંત્રની વાત કરીએ તો તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। 7 થી 8 જેટલા વીજ થાંભલા રામનગર અને પ્રતાપનગર વિસ્તારમાં ધરાશયી થયા। સ્થાનિક લોકો દ્વારા આ અંગે જાણ કરવામાં આવી। એમજીવીસીએલની ટીમની પણ ઘોર બેદરકારી કહી શકાય કે જે સામે આવી છે। કરજણ નગરપાલિકા વોર્ડ નંબર 4ના વિસ્તારો કે જ્યાં વીજ થાંભલા પડ્યા પરંતુ કોઈ પણ જાનહાનિ નથી થઈ, કોઈને કોઈ ઈજા નથી પહોંચી, એટલે સૌએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો છે। વોર્ડ નંબર 4માં પ્રતાપનગર અને રામનગરની અંદર જીબીના એમજીવીસીએલના સ્ટેટ પોલ કમસે કમ 7 થી 8 ઓટોમેટિક તૂટી ગયેલ છે। અહીંની જનતાએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ના દોરવાથી હાલ આપ જોઈ શકો છો કે રામનગરથી લઈને પ્રતાપનગર સુધીના 7 થી 8 પોલ ઓટોમેટિક પડી ગયેલ છે। 10 થી 12 અહીંની પબ્લિકને એવું કહે છે 10 થી 12 એમજીવીસીએલના પોલ પડી ગયેલ છે। આપ જોઈ શકો છો વાયરો બધા જ નીચે લટકાઈ રહ્યા છે। આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે આ કેટલું યોગ્ય કહેવાય। અહીંની જનતાએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ના દોર્યું, તેથી આજે હાલ તમામ એમજીવીસીએલના સ્ટેટના પોલ તૂટી ગયેલ છે। હવે કમનસીબે કોઈની જાનહાનિ નહીં થઈ, પણ કદાચ જો મોટી દુર્ઘટના ઘટતી તો જવાબદાર કોણ, એ પણ એક મોટો પ્રશ્ન છે। અહીંની સ્થાનિક જનતાએ પણ વારંવાર એમજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન ના દોર્યું, એના કારણે આ બધા રામનગરથી લઈને પ્રતાપનગરના તમામ એમજીવીસીએલના થાંભલાઓ તૂટી ગયેલ છે। કમનસીબે કોઈ નુકસાન નથી થયેલ અને કોઈને જાનહાનિ પર કોઈ નુકસાન થયેલ નથી। આ થાંભલા પડવાથી કોઈનો જીવ ગયો હોત તો એનો જવાબદાર કોણ હોત? આપ જોઈ શકો છો કેટલા થાંભલા પડી ગયેલ છે। આ છે કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4માં રામનગર અને પ્રતાપનગર રહેણાંક વિસ્તાર છે। આ તમામ લાઇટો હાલ તો હમણાં બંધ કરવામાં આવી છે, પણ જોઈ શકો છો કેટલા વાયરો તમામ બધા નીચે લટકી રહ્યા છે। જય રામ।